અલ્યા છોકરા ઓમાં શું કરે અંદર? બોલો. શું કરતો તો અંદર? બેઠો તો. ને ખેતરમાં જઈને આવ્યો તો? ના આવો જવા. હા તો ખેતરમાં અત્યારે નહીં જવું, બપોર કેળ જજે. તા હારાનો ફોન આવ્યો તો. શું કહેતો હતા? મુહૂર્ત કઢાવવાનો એક અમાર સગવડ થઈ ગયું. આમ તો ફોન નું કહેતા હતા. તો ઊન રાખ્યું હવે આ વૈશાખમાં કરી દે ને 15 દાડા વાર હ. એવું? ઓવા એટલા હું કહેતો તો હા. તું જઈને કહી આય પેલા આપડા કડવાજી હે ને, ઓવો ઓવો કડવાજી ના અને પેલા ભૂરાભાઈ ના પેલા ચમનભાઈ રે ને આપડા ઓવો. ઈવન 3 જણા કહી આય એટલા આપડા કાલ મુહૂર્ત કઢાઈ આવીએ ન હોય તો. હાલ જાઉં? ઓવા ઓવા તું કઈને આવતો? ઓવાના પારો આપતો નહીં કાલ અમાય બે ને કાલ કહેજે કે કાલ હવારે જવાનું વહેલા તૈયાર થઈ જાય. કાલ સવારે. ઓવા હો અમદાજી. ઓ શું કરો લ્યા? કોઈ ને આ બેઠા ઈએ. મુયા ભાઈ નીકળો તો મુકો અમથાજી ભેગો થતા. તારું જાતું કહી આય. એ હો. કોણ વહેલા આવે પાછા? એ આ હું કોણ મેકલ્યો? અલ્યા વેવાઈ નો ફોન આવ્યો તો હા. તે કે લગન કરી દેવાય. ઊન નવણે? હોવા એટલા મુહૂર્ત કઢાઈ દઈએ ના હોય તો કાલ એટલે તમે ક્યાં પોર રાખ્યું તું? ફોર નું ક્યાં તારા વેવાય પણ અચુબાન આવી ઉભા થાય એવું કરવાનું કહો. ના હારું હારું કર દેવો. ઊન તો ઊન વળે એમાં હું પોરે કરવાના ઊને કરવાના. હવે એ તો નહીં વાટે 1-2 વીઘા આખા પાછા કરવા જ પડશે ને તા કોપ તો કરવું પડશે ને તમારે તો તમારે. જમીન હોય તો હતો ના આપવાનું. જમીન તો સા પણ અમારા બે ભાઈઓને ડખા નહીં પડે. ઈ તો મને ખબર હું ઈ ક્યાં તો હાલ. તમારા ભાઈ તો તમે બોલતા નહીં તમારાથી. એ તો નહીં બોલતા તે મારા ભાઈનું કામ એ તો સંબંધ કેવા રાસાય ગામમાં ખબર તમને? મારા થોડું કઈ ઊભું નહીં રહે તમે જોજો વારું. એટલે પણ તમારા ભાઈ તો બોલાવા ના પડી તમારી યાર. અલ્યા ભાઈને કોઈ મારું હારું કરી વિચારતો નહીં, હું ભાઈને બોલાવાનો હોય. ઈ આ તો તમારી જોવાય ને ખુદની કરતો તમારો ભાઈ. અલ્યા હું કોલ્યા ભાગલા નહીં પાડે તો મારો બેટો હવે ભાગ પાડવા તૈયાર થઈ ગયો જમીન. એટલે આ તો કે આ બધું મારું જ છે કે પછી પડે તો મને તો ચૂ કહેતા હોય મારો ભાઈ તો ઓમ ને મારો ભાઈ તો ઓમ ને તમે જો. હા તે તો વાતો કરતો હશે, મને ગામમાં વાતો મળી પાછી બધી. અરે આખા ગામમાં વગાવતો ખરા તમને તો મારો ભાઈ બથાઈ પડે ઓમ કરીને બધું. તે મેં તો હવે સાંભળજો કાઢી નાખ્યો આ છોકરાના મુહૂર્ત કઢા જવાનું હોય ને તો કેવડાવું નહીં, મારો અમે સંબંધ ગણાય. ના ના કેવડાતું છે ને એવાની કશું જરૂર નહીં. આવું જરૂર નહીં. એવાનું કોઈ વાયકમ પડ્યું ભૂરે આવવાનું છે. ઈ આ જો તમારો સંબંધ બાવ મોટાઈ બા. અલ્યા ભીડો સંબંધ કેટલા હાથ હોય તમને ખબર તો છે ગામમાં. મને ખબર મને આંકડો એટલો આમ કેવું હોય, મારો ભણ કેટલું હોય તમે આગેવાન જીવ છે તમારી વાત ના થાય. મારા પૂછા કર તો બધા તરત જ બોલાય ગમે ત્યારે. ખાલી ગોમો એક કિલો હોય ને તો તમારો ભાઈ વગાવતો તમે ફર આખો જાય. એટલે હવે એને શું કેવું, મારો ઈ મોટો ભાઈ થાય એટલે મારે તો ઈ કોઈ કહેવાય નહીં ને યાર. ઈ સાચી વાત છે. મારે યાર મારે થોડી પેલું લાચારી હતા. પણ તમે નમતી ના હતા, નમતી હશે ફાયદા આવે મારો ભાઈ પાસે. અલ્યા નામથી તો ના આલું, આજે ના આલું કાલે ના આલું તો ખબર હે તને. ના યાર અને આ સાગુ જો જવાનું એના પાવર હતો મારા પાવર ઇન્ટે ડબલ છે પાછો. એટલે મુરત આજ ઘટાવા આવી ગઈ. ના મુહૂર્ત તો હવે આ કાલ ઘટાઈ આવીએ. ચાલો આમ તો સુમવાનું સારું. ના તમે નવરા તો આવજો પાછા. અમે હવે આવશું અડન જોઈશું. ઓકે, કાલ તો? જવાનું હજી તો. આમ તો છોકરા કે આ મેળો હતો પણ હવે તમે વાયકણા એટલે અત્યારે તમે કહી દીધું પાછું. ના હું ક્ષેત્રમાં ગયો તો હું ભેગો થતો જ આમ તો જોયા બેઠા હતા. ના ના હોકે આ તે હારું છે ને વાયકણા આ તે આ વાતે મારે કરતા ફાઈ. સાચી વાત આ વાત ના મળી મને. આમાં ભાઈ આ છોકરો હમણાં ઘરે જ ને અમે પાસે તમે ખોલા આ એટલે બાપ હું મળો તો જ નહીં, હું ક્ષેત્રમાં હતો. એટલે તમારા વગર મારા ના ચાલે, મારા ભાઈ વગર ચાલશે મારા. એવું એમ? વાહ પણ તમારો સંબંધ હારા હતો આવે એમ નહીં. અલ્યા હું તો કોકના જોડે 25,000 માંગો તો તારા 50,000 નું બંડલ નાખી દે મારો. અમુક તો વાત કરો. ના હોય તો તમારે તો પૈસાની કમી જ નહીં. અલ્યા કામી તો નહીં પણ એ તો હવે મારે તો વાંધો નહીં, એ તો હું જમે આપા કોઈના જોડે લેવાય નહીં. લેવાની સાચી વાત. હારું તાર કાલ આવજો પાછા. તો હું જઉં તો હું હવે ઘેર આવું જતા હું. એ હારું હો. ચેતનજી હાલ જ આવ્યો. ઓવા હું એ આ હવે કામમાં હવે તો હું આવી જાય હાલો પાછો આમ તો. હા તો વહેલા આવજો પાછા. હારું હો હો ઓકે જો. હારું હારું. એ હારું હારું. હું એ કોક હવે બધું કરું ઘરમાં તૈયારીઓ. કળાબા આવો ઉભા થો. બે કેમ આવ્યો કે મુરત કઢા જવાનું કાનું મારું તારું લે ચાડે હકું કરીને મુહૂર્તે કઢાવવાનું હોય ખબર કોઈ? નહીં તમને? ના તાર કાકો તો કોઈ દાડ કહેતાય નહીં અમન તો. 4-5 વર્ષ થઈ ગયા. એવું હોય એમ? આમ રાખવાનું તું ઉપર રાખવાનું પણ ઊન કરવાનું હો. એવું છે એમ? ઓહો
અમને તો ધંધે ના આવવા દીધી ચાણા હાગુ કરી આયા ને. કેવા તો આવ્યો તમને કશું વાંધો નહીં આવીશું હેડો સવારમાં 9 વાગે આવી જજો. ચોકણ આવીએ ઘરે આવું ને ઓહો કશું વાંધો નહીં આવી જવું હો. આવજો પા. સારું સારું પહેણી જો પણ હો? પડશે હા. સારું જો મારા બેઠો આમ તો જબર હી કોઈને કીધું એ નહીં સોનું સોનું મારા બેઠે કાંધિયા બના દીધી ને હગું કરી નાખ્યું. સારું સારું હેડો છોકરો તો અંધાય હે ને જે કરીએ સારું હેડો. બાલાજી શું કરો લે? ખોજ કરું છું. અરે આ બાજુ આવજો લે, આ બાજુ આવો કી ભાઈ ખોદ કરજો. હવે તમારા વડે શું કામ આવ્યું ઘણા બપોરે? અલે હું આ બાજુ આ જાતો તો હું કોઈ બાલાજી ભેગો થતો જો વળી તે સારું કરી ભેગા થવા આવ્યા છે. બોલો એટલે જ નતાણી. કેવું ચાલે છે? બસ તમારે જેવું ચો હકો આ ખેતરમાં જઈને આવ્યો તો કીધું લઈ લેબુડી ગોદ માર દઉં. ના સારું એમ ગોલ મારે જરૂરી છે તો ભાઈ લેબુ વેબુ તો આવે ને તમારે. તો શરબત પીવા થાય કે? ના ના મારે કોઈ મારી કોઈ દાડો વાજા મજા હોય તો તો બીજું ચાલો કહો. બસ આપણે આનંદ છે, ઘરે શાંતિ છે આપણે તો. અને હું કહેતો હતો હા આ તો મુરત ગઢા જવાનું હોય. એ શોખ જાતા મુરત કઢાવા જાણી આપણે શું ફરક પડે? અલે આ મુગો તમે યાર કીધું છે તમારા ભાઈ હગા નહીં ગમે તેવા. તે હગા છે તે નાનો છે, હું મોટો છું. એ તો ખબર તમે કેવા નહીં આયા બા. તો કહેવા નહીં કોઈ અમે થોડા જવાના જાતા છીએ. નહીં બા એમ કેવા ના આવી તો. ના જવું કદી ના જવું. અને તમારો ભાઈ તો ઓછો નહીં આ ગોમમાં તમે ચાવા ચાવા કરી નાખ્યા બોલો. તો મને ખબર છે જો તો લુંડા નાખતો ફરે છે. અને હું જેટલી જગ્યાએ જાઉં ને ગોમમાં હા તમારી વાતો થતી કે પેલા ભાઈ બથાઈ પડે જમીન કે. એટલે જમીન કોઈ બચાઈ પડે? તો જી વાતો કરતો હોય કે મારો ભાઈ જમીન બથાઈ પડે અને ભાગે આવતો ને અડધો ભાગે નહીં આવતો કે. એમનો ખાઈ પીએ મફત નું ખાય છે. જી ખબર જી વાતો કરતો ચાવા ચાવા કરી નાખ્યા તમને આખા ગોમમાં. તો અમે જોઈ એને મારી આબરૂ રાખીને જોઈ. એ તો આજે હું કહું તમે જાતા ના ગમે તે તમે ના કહેવા આવો ના ના આવતા. જોઉં ને તમે ના. કહેવાય સારું કર્યું ને. નમતી નહીં આલવાની અમે. શું લેવા? ઓહો હું કહેતો ખબર હે? હા પેલા અમતુજી નહીં તમારા ભાઈ ઓહો. એ કહેતા કે મારા ભાઈઓની જરૂર હોય જ નહીં કે મારા તો એવા એવા સંબંધ નહીં કે આગળથી કોમ થઈ જાય. સંબંધ એવા મોટા મોટા ઓહો, સંબંધ છે. કે મારા ભાઈની લગ્યારે જરૂર નહીં એવું. તે ભાઈ જરૂર ના હતી અમે ચો વધારે નતા જવાના છીએ તા. એ તો આજે આપણે જો હતા હમે જાવું કેવું ના આ છીએ. તમે એમાં પાછા મોટા છો તો મોટો છું હું તો. અને મને ખબર નથી આ વાતની પણ હું થોડો જો કોમથી એમ ઘેર હા તે શું વાતો કરતા હતા ભાઈનો ફોન આવ્યો તો એ વાતો હતા એટલા ખબર પડી મને તો ખબર નથી પાડી. તો તેને હગું ચાણે કરીએ મને ચો ખબર છે. અમારી નથી ખબર હું તો આ તો જો એટલા ખબર પડી. આ તમારી ખોદણી તો થાતી જો ખબર હે ને. આ તો કરે જાય તો ખોદડી કરે તો. ચલો મેં જાઉં મારે થોડું કોમ હે. એ સારું આ તો છો. મારા આવ્યા તો હું કહેતો જો કોઈ આય કોઈ ખબર નહીં હોય વાતની તો ના ના જોતા ઓ આરો મારો બેટો મારો ભાઈ મારા વિશે આવું તો કદી બોલે નહીં. પણ હેડો જોઈ જાય હવે શું થાય છે આગળ જોઈ જાય હેડો તાર. અરે બાલાજી હા હું કહું હા કેવા આવે કોઈ જાતા નહીં હવે પાછળથી પા ના 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 નહીં જો પગ પડી તોય ના જાતા હું કીધું એ નહીં જો નહીં જો હો. હા રડો તા એ હારું જોતા હું ગોત કરું. અલા ભડા જુલું ઊંઘીશ તું લા. બોલો ચમનજી. હા આવો આવો બોલો કોમ કરો હું દી બે કોમ હું હાલ તમે ચમનજી નવરો પડે તો ઘરે આડો થતો કોનો બા આગળ આવજો તમે યાર તો જાવ પેઢીમાં જાવું એવું પૈસા ઉપાડવા તો ગંદે ફાવાની આ હું હમણાં ઘઉં વેચાય તો પૈસા આયા છે એટલે પેઢીમાં પડ્યા ઉપાડવાના તમે અંગાવા ગંદે ફાવો આડો આયો હું નવરો જતો કોનો મુરતકા હા છોકરા તું છે માયા હું કેવા આવ્યો કાલમાં મુરત કઢા જવાનું. એવું ઓહો તારવડી છે મુરત ઘટાઈ ખબર નહીં તમને? ના અમને તો કોઈ નહીં હજી ખબર કઢાયો નહીં કાલ જવાનું વહેલા આવી જજો સવારે. એવું ઓહો આડ તો આવી જાવ ના ચમન બા તમને કહું ઓહો કઈ તમારે ઘેર જ આવતો તો પણ તમે આટલે મળી જા હાલ કે હાલ. કેટલા વાગે જવાનું 9 વાગે 9 વાગે જવાનું આવી જજો હો. કશું હવે કઈ દેતા આપવાના આવી જાઓ રામ કેવા પેલા અમથા જે મુરત છોકરા ઘરે નાખી મારું કહેવાય હારું પરણે છોકરો આવતી હારું પણ ઘર મારા આગળ હેડો યાર મારા દાગીને લઈ જવાનું હારું હારું તા તમે દાદા અલા છોકરા અલા કેટલા વાગ્યા કીધું લે આ તો લે 9:30 વાગ્યા. કીધું તો હતું બધાને. અલા તે કેટલા વાગ્યા કીધું 9 વાગ્યા કીધું કે 9:30 નું કીધું તું. રાવનો જ કીધું તું. અલા આવવાના તો જ છે. 9:30 વાગવા આયા તો હજુ આયા નહીં કે ચલો ચલા વાજામ કરજો. 9:30 વાગ્યા
કેટલે રહ્યા છે બોલાવો ફોન કરો. તે ગોટાળા વાળા નહીં ને પાછા. ના ના હરખીલા કીધું તું 9 વાગે આવવાનું. હારું જા તો ઘરમાં હેડ એ તો આવતા હજી તાર નેકળે પછી તો તાર અડધો કલાક તાર લેટ થાય એવું થાય નહીં. હવ હા લો આઈ જા લો આપડા આગેવાન. એ આવો કડવાજી આવો. મજામાં? શાંતિ એમ થાય. બસ આ શાંતિ હે હમણાં તો મજા છે અમાર તો. જહાન હવ. લો. કોણિયા હારા છોકરા લે આયા છે એમ તો. અરે દાલ દેવાનો મહેમાન આવે એટલા. આ તો આપણા ગામના જ છે પણ ગમે તે મહેમાન આવે એટલે તરત પોણી આલવાનું. ના માર નહીં પીવું છોકરા. અમે તો કોઈ જોવાને ના કરી. એટલે આવી ધોવાણ શું કરે એટલે આ તો બધું ઉતવાળમાં કર્યું ટોલો ને બોલો બધું હવે મોડવે જ બધું રાશિ હોય ખર્ચામાં. એવું છે એમ? ઓ આ તો બધું વાત ને પેલા વાત કરેલી હતી. હા. હવે કહેતા કે પોર કરા પણ even કોક સાંકવા થઈ જશે કે ઓણ પીકાર ના છે તાર. હાલ કહેવાય મોડો બધું રાખી એક ખર્ચા બધું પટી જાય. એ કાંટા પડ્યા પેલું આખો દાડી દવું ને આબુ એના કાંઠે બધાને કીધું કે નહીં? કીધું ને આપડા મારા જે સંબંધી હતા even કીધું હોય ભૂરા બેન કીધું હોય કઈ આપડે પેલા ચમન રહ્યા ને ઈવને કીધું હોય. એવું એમ? ઓહો. ચમ આયા નહીં તાર? એ આવતા જ હશે આ રસ્તામાં જ છે. એવું છે? ઓહો, ઓહો. અને સાધન શું કરે? સાધન તો હવે આ પેલા બધા ભેળા થાય એટલે ના હોય તો ઇકો કરી દઈએ તા બીજું કરશે તા. ચાલે ચાલે. એટલે પોકાળા કરે હમણાં રિક્ષા કરે પણ રિક્ષાનો પોકાળા ના, થાય ના, યાર, રિક્ષા લઈને જવાય. ઓ ભાઈ મારે કે હજી ડાઉન થાય ને યાર હા. કે આ તો રિક્ષા લઈને આયા. સાચી વાત છે તારી. ગાડી જ કરવી પડે. ગાડી કાઢો છો ખબર હા. એ આવો આવો સરવાજી. આવો તમે આવો ભૂરાભાઈ. આવો તમે. એ આવો બે આવો. એટલે આ છોકરા પોણી આલજે. તમ મોડું કરે તા તમે બે જણ ને. અમથાજી થોડું કોમ હતું એટલે મોડું. હા બેટી પૈસા લેવા જતા કોને ના, ચમનજી ના, પેટીમાં સાચી વાત પણ મારું બેટું મોડું ભાઈ પેટમાં મોડું દવાય નહીં ને આપડા. એ સાચી વાત કરી. હા, ભાઈ તમે મોડું ના જાય યાર. વહેલા જવું પડે આપણે તો. માર ભાઈ નો હુકમ હ. કેમ તાર ભાઈનું શું કામ? એટલે તમે બધા હાથ વાતો કાઢી આગેવાનો. એટલે અમે તો હોઈએ પણ તાર મોટા ભાઈને તો લેવા જ પડી ને યાર. ના ના મારા ભાઈ નું કોઈ કોમ નહીં અમે તો 5 વર્ષથી તો બોલે છીએ. એટલે આ 5 વર્ષથી બોલતા હોય કે ના હોય પણ ભાઈના તો લેવા જ પડે. ભાઈ ની કોઈ જરૂર નહીં એ તો તમે આ એટલા બધું આવી ગયું અમારે. અમથાજી તો મોટા ભાઈએ બોલાવવા પડે તો ઘડી સાચી જ વાત, વાળી યાર. બોલાવા તો પડી જ નહીં યાર. તે મોટા ભાઈ પણ મોટા ભાઈ તારીખે રહેવું ઉડે પડે ગાડી લબી બોલાવવા પડે મને. ને. એ તો સાચી વાત પણ મોટા ભાઈ હોય તો મોટા ભાઈ તારીખે રહેવું પડે ને ઈવાના. તમારા મોટા ભાઈ ના આવો તો પછી અમારું કામ ના આવે. અમાર નહીં પેલા જમીન ના ડખા પડે. કહું, હા તાર મોટા ભાઈ ના હોય ને હા તો ભાઈ અમારાથી અવાય નહીં. એ તો એવું ના હોય એટલે એવું તો ચોકાય એવું લસેલું વખત મારા ભાઈ ના હતા તમારે ના તમારે તો આવું જ પણ આપડે સંબંધ જેવો ઘર જેવો સંબંધ નહીં. સંબંધ કરજો સાચી વાત તમારો છે. એટલે અમે આવીએ અમારું એટલે તમારે આવું જ પડે એ તો ને. સાચી વાત પચમ નહીં. એ મારે ઈવકર પેલા એક વખત બાલાજીને ભેગું થવું પડે. હા તે હું તો ઉલ્યા ના પાડો તમે જઈ આવો વળી શું કહેવાય એ તો મારી કાપતી જ કરશે જાણ હું ગામમાં નીકળો ને તો ગમે તે મને ભેળો થાય ને તો બધી અવળી અવળી જ વાતો કરતો હોય. વોક આપતી કરતા પણ હું એક વખત ભેગો થઈ આવું હા અને પછી એને ના કહી તો હા તો સાચી વાત એ તો પણ મારું તો એ એવું તો હતી અમે સમજાઈ આવીએ એમ જઈને. એક વખત હું ભેગો થઈ આવું. મુરાજી હા કોઈ એક વાત કહું. બોલો કડવાજી. સમજી ગયા ને બરાબર. આપણા આરી જઈને કહેવાનું છે હવે હાલો તો આપણે જતા છું ચમનજી માં બેહવા દો. હા, ચમનજી બી આવો તાર અમે આવીએ તાર. હા તમે જીઓ ને બીજું. બરાબર આપણે બે જઈને આવીએ. હાર હોડે તાર. તમે બેહો. અલ્યા તમારું મન નહીં રાખા એરડ વાઢું જ બોલશે હમણાં તમારું નહીં મન દેખા. કો મન ના રહેતું અમે એક વખત જઈ આવીએ ના આવી અમે તમારા હંગાત આવીશું. હા. હા તે કશો વાંધો નહીં, બરાબર. જઈ આવો. બરાબર એક વખત અમે જોન તો અમારે કરવી પડે. એ તો કહેડું છે એટલું હાયડું છે પાછું એને બોલવાનું તો સભ્યતા તો હા. ભલા સભ્યતા ના રહે પણ અમે જવું તો પડશે. હા તે જઈ આવો તમે બીજું તો હું કહું તમારે. પણ તમારા ભાઈ રહ્યા ને હા મારા હંગાત તો જબર વાતો કરી હો. તો તમારા હંગાતે તમારે વાતો કરી મારા હંગાત તમારી એટલે મારે એવું વાતો કરતા હોય પાછા તમારા જોડે.
હારી જ એ વાતો કરે. ખોટું જ કહેતો હશે મારો ભાઈ. લા, કદીએ ખોટું ના કહી. અલા માના ગામમાં હમણાં પેલા હમણાં એક સંબંધી ભેળા થયા હતા કે તમાર તો કાપતી જ કરતા કે એના તો એક ચાહડો આલો નહીં જમીનનો. ના પણ ભલે ચાહડો ના આલો પણ મારા જોડે તો સારી જ વાતો કરી કે મારો નેનો ભાઈ ભલે બોલે કે ના બોલે હા પણ એ હા ને એટલી ઘણા મારા કોઈ ચિંતા નહીં. આ બધી ઘણી બધી સારી જ વાતો કરી. એ તો તમારા આગળ એ તો મેઠું મેઠું બોલો, મારા આગળ તો એ તો બીજા તો તમે આગેવાન છો ને એટલે એમ કહેતો હશે. એ ગમે તે હોય પણ મારા ઈવન એક વખત ભેગું થવું. હા તે ભેળા થઈ ગયા વળી તમારું મોન હસવાઈ જતું હોય તો હું લ્યા ના પાડું કહો. કશો વાંધો નહીં, અમે જતા આવીએ બે જણા. હા તે જઈ આવો. તમે ચમનજી બે વાતો કરો. હા તે વાંધો ને હાથ લઈને આવજે પાછા એના વાદે કે બે ના રહેતા ને કહેવાય દાડો આખો પૂરો કરાશે પાછો. અમે ગયા નહીં હા એ આયા નહીં, ખાલી વધારે અડધો કલાક. હા તે જઈ આવો ફટાફટ જેવા આવો આમ ખોટા સિક્કા ઘોડ. અડધો કલાકમાં ના આવે ને હા તો તમે તારા ગાડી બોલાવી લો, આપણે નીકળી જઈએ. હા તે હું ગાડી તો હાલ જ ફોન કરતો. એ તો આપણે મેં સાબન જેવા હાથે તમને ખબર તો છે એ તમને ગામમાં. ખબર હે. ખાલી આમ રિંગ કરો ને એટલે ગાડી હમણાં એક ની બે ગાડી જો ત્યાં તો ઊભી થઈ જાય. સંબંધ તો એ તો સંબંધ કહેવાય. સાબા જેવા જોડે હું 25,000 માંગો તો સીધા 50,000 નું બંડલ આલ દઈશ. તો સાચી તો વાત છે ને, આપણે કોકને એને તો કોઈ ગણતું જ નહીં ગામમાં. કરવાજી ટાઈમ જાય ભાઈ બોલાયો તમે અમે જઈને જતા આવીએ. હા તે જતા આવડતા. તમે બે બેહો. એ હારો સામાનજી આ બાદ બેહો. ના ભુરાજી, આગળજી બાલાજી તો આરામ ઉપર છે. હા હું જાય ના બાલાજી આવો કરવાજી આવો. શું કહો? કોઈ શાંતિ આવો. કેમ ભુરાજી શાંતિ છે ને? શાંતિ બસ તાણ. ચા પાણી કરે કે નહીં? આ ચા પાણી તો થઈ ગયા, કહી તો આરામ કરતો ખાલી. આરામ કરતા રહ્યું. રાતે આરામ નતો કર્યો કે શું? ના ના રાતે તો છે આરામ કરે. રાતે પાણી હતું બાજરીમાં. એવું હતું? હોવે. હવે તમારે મારા અંગાત આવવાનું છે. જો તમાર ભાઈ ઘેર. મારા ભાઈને કે મારે શું કામ છે? હવે છોકરાને મુહૂર્ત નહીં કઢાવા જવાનું. મુહૂર્ત કઢાવા જવાનું છે તે મને કોઈ કહેવા આવ્યું નહીં, પૂછ્યું તો જવું. એ તો કે તમારી તો સારી વાતો કરતા હોય એ. શું કેવું ભુરાજી? પાંચ વાર જાવ તો પડે યાર, તમારે તો સારું કહેતા હોય યાર. તો એને કહેવા ભાઈ ફરજ થઈ. કીધું મારા ભાઈ હજુ આયા નહીં કે મારા ભાઈ વગર હજુ પ્રસંગ અધૂરો. તમે યાર મોટા ભાઈ કહેવા તમારે સમજવું પડે, જાવું પડે. સમજવા તો આ પણ કહેવા આવે તો હું જઉં કે ચીજ જઉં. કહેવા તો આ મામન સ્પેશિયલ કહેવા જ મેલ્યા કે તમે આ પેલા એ છો ને એટલે કે તમે જો તો સારું. એવું કીધું એમ? તો તમે ના મનાતો તો અમે ફોન કરીએ યાર. તો ફોન તો તમે કીધું એટલે મોને મોટા આગેવાન છે એટલે અમારે કશું કહેવાય તો નહીં. ના ના તમે ના મનાતો તમારે ઘેર બોલાવું હું. ના ના કે બોલાવવા કોઈ જરૂર નહીં. તમે ક્યાં તમે આવશો? ના ના બોલાવા જ છે હવે તો. બોલાવો હતા. બોલાવીએ એટલે ફોન લાવજો ભુરાજી. ફોન તો હું ઘેર મૂકીને આવ્યો છું. સારું. હજુ ફોન જાઓ. બાલાજી સારું કહેવાય, તમારે ઘેર સરપંચ બોલાવા છે, બોલો તમને. સરપંચ તો આવું જ છે. સરપંચ આપણા ઘેર ના કના ઘેર આવું. સારું જ કહેવાય જ નહીં યાર તમારા માટે તો. હેલો અમથાજી, તમે બાલાજી ઘેરે આવો. હાલ આવો. એ સારું હાલો આવો તા. એ હા આવી જ છે ચમનજી બે જણા. બે જણા છે. ઓહ તમારી તો સારી જ વાતો કરતા હશે કે મારો ભાઈ બેઠો ને મોટો હા. એટલી કડા કે મારે કોઈ ચિંતા નહીં. તો પેલા રઘુજી તાઈ મને એમ કહેતા હતા કે મારા તો કે ભાઈ આગેવાનો ઘણા છે કે બધો સંબંધો હારા રાખ્યા છે તે મારા તો કે વિવાહ પટી જાય ફટ લઈને કહેતા હતા. કોણ કહેતો તું? રઘુજી. રઘુજી વાત તારી આ જો તો બાફા છે એ રઘુડો જ બાફા હતા ને. મને તો એટલા સુધી કહે કે તમે જાતા નહીં, તમે મોટા છો કે જાતા જ નહીં. ના ના એ તો એવું તો ના હોય. અમને કાલ કહેવા આવ્યા ને
હવે તમારી તો સારી જ વાતો કરતા હતા સાચી વાત. એટલે મારો મોટો ભાઈ બેઠો ને એટલે કે મારે કોઈ ચિંતા નહીં એ આવો હાજી જાઓ. દેવાલા બેહો. મોચો લાવો બીજો બેહો, આ બાજુ બેહો. ચાલશે તમે બેહો કે હા, બે આયા તા, ભાઈ જોડે તો બે આય. આ બેઠા લ્યા તા તમે બાલાજી કહેવા નતા બાલાજીને તો પેલા છોકરાને કીધું તો મેં છોકરા કીધું અને ભાઈ મને તમે કીધું કે ના કીધું ઓહો મેં કીધું તો તમારા માટે તો તમાર ભાઈ પેલું એ છે યાર તારી કોઈ દેખાતું નહીં આમ તો એને જતા રાખો આ 9:10 વાગી ગયા લા છોકરા હા ચાલ ચાલ કાકોને જા એ તો પેલા બાલાભાન તો જે આઈ પેલા કળવામાં ફોન આવ્યો હતો ને તે મારા કાકા નિકમ બોલાય ઈ ઓડી કરી જા ઓ હાર હેડ જાતા અલ્યા તાઈ નેટ ને હરગાઈ ને આયા તો પોચ વધી ભેગા થતા ને નારા ભેગા કરશી મને લાગે એવું આરે પેલા આગે ઓને જશી મને ફટફટ જા દે બાજુ બાલાજી હા હું કહું બાલાજી ખબર હે? હા. ઓય તમારી માફી માજી માફી હોને માફી નહીં માજી તો એમને ના જવાનું હોય તો હોમા પડતે વાત કરો બાલાભાઈ હા મારી ભૂલ થઈ ગઈ મેં તમને કહેવરાય નહીં હેડો આપણે આમાં જવાનું તમારા આગળ મારે ચાલશે જ નહીં લહરો તણ હવે હું શું કહું તમે હેડો અને ઈ કારણે આપણે મોહનથાળ ખાઈએ ઓહો. અને એ વાતનો આનંદ લઈએ હેડો ભાઈ મજા આવશે કરવાજી અલ્યા તારી હડક તમ જીતો રેડા પણ છે હડક તું ચમ નહીં કે જીમો ડખો લાગે છે આ પોણી રેડા બંધ કરતા નહીં હવે જાવ તો પડશે આયા ના આયા લો હેડો લહરો હવે. આ લોડો તમે આગળ લહરો. હું આવું પાછળ ચાલો ભાઈ આ એટલે મારે તો આનંદ થઈ ગયો આજે આ લોડો હારું અમે કર્યું. બે ભાઈ તઈ બે ભેડા થઈ જાય ને હવે હું બહુ રાજી હો બસ. અલ્યા રાગ થઈ ગયો સારું કર્યું અમે 5 વાળાથી નતા બોલતા ના આ પેલાનો હાલ સાચું એટલે આગેવાનો આયા તો તમે રાખ થઈ ગઈ ઓવા કડવા જે આ તે વાળી શીખા હું કરે તે મારું બેટો રાગ થઈ ગયું હા લોડો એટલે મારે એ કણ હોવામાં જવાબ આલો પણ કે આમાં તમારા ભાઈ ચમ નહીં આ તો હમણાં મારે ઊંધું ગાલવાનું થાય ના લો હાડો 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 એટલે આ તારી આ કળો જાય એટલે રાખ થઈ ગયો નકર હું રાખ થવા જ ના દો